હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડિયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક મહત્વપૂર્ણ ટોપિક શીખીશું, હેડ પોઝિટિવ સેન્ટેન્સીસ। આ વિડિયો જોયા પછી તમને હેડ શું છે, ક્યાં વાપરવું અને એક્ઝામમાં કેવી રીતે લખવું બધું ક્લિયર થઈ જશે। હેડ શું છે? હેડ એ હેવ અને હેઝનું પાસ્ટ ફોર્મ છે। જ્યારે આપણે ભૂતકાળમાં કોઈ પાસે કંઈક હતું અથવા કોઈ સ્થિતિ અનુભવ હતો તે બતાવવા હેડ નો ઉપયોગ કરીએ છીએ। હેડ સાથે સેન્ટેન્સ બનાવવાની રચના ખૂબ સરળ છે। સબ્જેક્ટ વત્તા હેડ વત્તા ઓબ્જેક્ટ। ખાસ ધ્યાન રાખજો, આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ બધા સબ્જેક્ટ્સ સાથે માત્ર હેડ જ આવે છે। ઉપયોગ: ભૂતકાળની માલિકી માટે જ્યારે કોઈ પાસે કંઈક હતું તે બતાવવું હોય ત્યારે હેડ વપરાય છે। મારા પાસે પેન હતું, આઈ હેડ અ પેન। તેના પાસે સાયકલ હતી, શી હેડ અ બાયસિકલ। ભૂતકાળની સ્થિતિ અનુભવ માટે કોઈ અનુભવ અથવા સ્થિતિ હતી તે બતાવવા પણ હેડ વપરાય છે। અમારો સમય સારો ગયો, વી હેડ અ ગુડ ટાઈમ। તેને ગઈકાલે તાવ હતો, હી હેડ અ ફીવર યેસ્ટરડે। સંબંધો જવાબદારી માટે સંબંધ, કામ અથવા જવાબદારી દર્શાવવા પણ હેડ વપરાય છે। તેમને ઘણા મિત્રો હતા, they had many friends। તેને ઘણું કામ હતું, she had a lot of work।